વિદ્યાર્થી મિત્રો, આપણે સદિશનું વિભાજન જોયું. ગઈકાલે આ વાત કરી હતી. લેમ્બડા એ શું છે? તો કે સદિશ એનો સ્મોલ સદિશ એની દિશાનો ઘટક અથવા ભાગ છે. મ્યુ બી શું છે? સદિશ એનો સદિશ બીની દિશાનો ઘટક અથવા ભાગ છે. પ્રશ્ન પાછો ઉદ્ભવે, તમને કોણે કીધું? તો આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો. આ જે ભાગ છે લેમ્બડા એના માથા પરથી મ્યુ બી લઈ લીધું. પહેલાં સદિશનું પૂછ અને છેલ્લાનું શીર્ષને જોડતો રેખાખંડ એ સદિશ એ આવી ગયો. એનો અર્થ લેમ્બડા એ અને મ્યુ બી એ સદિશ એના અનુક્રમે સદિશ એ અને સદિશ બીની દિશાના ઘટકો છે અથવા ભાગ છે. તમે માપપટ્ટી લઈને બેસો, ઓક્યુની લંબાઈ માપો અને ક્યુપીની લંબાઈ માપો, એ લંબાઈ ઓપીની થશે નહીં. આ તફાવત છે અદિશ અને સદિશ સરવાળા વચ્ચેનો. સેજ આપણે આગળ જઈએ, મેઇન પોઈન્ટ્સ પર આવી ગયા આપણે. સદિશનું અક્ષોની દિશામાં વિભાજન. સદિશનું અક્ષોની દિશામાં વિભાજન. અક્ષ આપણે દ્વિપરિમાણની વાત કરીએ. XY સમતલ લીધું છે. X અક્ષ છે, Y અક્ષ છે. કોઈ એક કણ અહીંયા P પાસે છે. કણ લેવ, પદાર્થ લેવ, જે લેવ તે. ઉગમ બિંદુ O ની સાપેક્ષે અથવા તો ઉગમ બિંદુ O થી કણ Pનો સદિશ એ છે. O થી સદિશ એ અંતરે કણ P આવેલો છે. હવે આપણે સદિશ એનું વિભાજન કરવાના, પણ એ વિભાજન આપણા યામ પદ્ધતિના અક્ષની દિશામાં કરવાના. તો સદિશ એના શીર્ષ પરથી એટલે કે P પાસેથી X અક્ષ અને Y અક્ષ પર લંબ દોરો. તો આપણે લંબ દોર્યો. જો PM લંબ X અક્ષ દોરો, PN લંબ Y અક્ષ દોરો. હવે PM એ શું છે? તો PM એ સદિશ એનો X અક્ષની દિશાનો ઘટક અથવા ભાગ છે. PN શું છે? સદિશ એનો Y અક્ષની દિશાનો ઘટક અથવા ભાગ છે. પાછો પ્રશ્ન ઉદ્ભવે, તમને કોણે કીધું? તો આપણે સમજવા પ્રયત્ન કરીએ. આ OM એ X અક્ષ પર આવેલું છે, ON એ Y અક્ષ પર આવેલું છે. તો OMના માથા પર હું OM દોરી દેમ. જો આ રીતના પહેલાં સદિશનું પૂછ, છેલ્લાનું શેષ, સદિશ એ આવી ગયો. કહેવાનો અર્થ વિભાજન કીધું, પણ એ શામાં કીધું? પરસ્પર બે લંબ ઘટકોમાં વિભાજન કીધું આપણે. એટલે અહીં સીધું જ લખ્યું છે કે OM, અહીંયા OM આવે છે. OM બરાબર AXI કેમ લીધો? તો એ ઘટક X અક્ષની દિશામાં છે એટલે એકમ સદિશ વડે ગુણી દીધું. એ જ પ્રમાણે ON જો, અને ON શું છે? AY જે AX એ સદિશ એનો X અક્ષની દિશાનો ઘટક અથવા X અક્ષની દિશાનો સદિશ એનો ભાગ જે કેવું તે. ON એ સદિશ એનો Y અક્ષની દિશાનો ઘટક. તો આપણે કિંમત મૂકીએ. સદિશ એ બરાબર, અહીંયા થોડી ભૂલ છે, OM પ્લસ ON. ફરીથી અહીંયા જે લખ્યું છે એમાં સંજ્ઞામાં ભૂલ છે લખવામાં.
આકૃતિ પ્રમાણે અહીંયા ઓ આવે છે, ઓ એમ, અહીંયા ઓ એન આવે. સેમ આ ખોટું છે. ઓ એમ પ્લસ ઓ એન સદીશ ઓ એમ પ્લસ સદીશ ઓ એન, એટલે ઓ એમ લખી દીધું. એ એક્સ આઈ પ્લસ એ વાય છે. સદીશ એના દ્વિપરિમાણમાં ઘટક લખ્યા અથવા તો યામ પદ્ધતિમાં લખ્યું. શું થયું? એ એક્સ આઈ પ્લસ એ વાય છે. એ એક્સ શું છે? સદીશ એનો એક્સ અક્ષની દિશાનો ઘટક. એ વાય શું છે? સદીશ એનો વાય ઘટક. એક સ્ટેપ આપણે આગળ જઈએ. હવે સદીશ એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે? ફરીથી ઘટક પાડવા માટે આપણે શું કીધું? જે સદીશના ઘટક પાડવાના એને કર્ણ બનાવી દો. કર્ણ જો એના શીર્ષ પરથી લંબ દોર્યો. પીએમ લંબ એક્સ અક્ષ, પીએન લંબ વાય અક્ષ. ઓ એમ બરાબર લખ્યું એ એક્સ આઈ, ઓ એન બરાબર એ વાય જે. હવે સદીશ એ એક્સ અક્ષ સાથે જો થીટા કોણ બનાવે તો અહીંથી ખ્યાલ આવે એવું છે. જો કોસ થીટા બરાબર પાસેની બાજુ, કોસ થીટા બરાબર પાસેની બાજુ ઓ એમ ભાગ્યા કર્ણ ઓભી. સેમ સાઈન થીટા બરાબર સામેની બાજુ પીએમ ભાગ્યા કર્ણ. એટલે કોસ થીટા શું થવાનું અહીં દેખાય છે? પાસેની બાજુ એ એક્સ ભાગ્યા એ. સેમ સાઈન થીટા જો એ વાય બાય એ, એટલે કે એક્સ અક્ષની દિશાનો ઘટક આવી ગયો. એ એક્સ બરાબર એ કોસ થીટા. વાય અક્ષની દિશાનો ઘટક આવ્યો એ વાય બરાબર એ સાઈન થીટા. ફરીથી ઘટક કેવી રીતે પાડવાના તો યાદ રાખવાની ટેકનિક સમજાવું. પાસેની બાજુ હોય તો કોસ થીટા લખવાનું, અને એ ઘટક સામેની બાજુ હોય તો શું આવે? સાઈન થીટા. અને ફરીથી એ આ ઓ એમ પાસેની બાજુ એટલે એ કોસ થીટા. કોના ઘટક? તો કે એના, એટલે એ આવ્યું કોસ થીટા. પીએમ સામેની બાજુ એટલે વાય અક્ષની દિશાનો ઘટક, એટલે કોનો? તો કે સદીશ એના, એટલે એનું મૂલ્ય ગુણ્યા સાઈન થીટા. ફરીથી એકને એક વાત સમજાવું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે XY સમતલમાં સદીશ એ દર્શાવ્યો છે. સદીશ એના શીર્ષ પરથી એક્સ અને વાય અક્ષ પર પીએમ અને પીએન લંબ દોરો. હવે પીએમ અહીં એક કોપી પેસ્ટમાં ભૂલ થઈ છે. પીએમ નથી, ઓ એમ છે. અહીંયા ઓ છે. ઓ એમ અને ઓ એન અનુક્રમે એક્સ અને વાય અક્ષની દિશાના સદીશો છે. ઓ એમ અને ઓ એન અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષની દિશાના સદીશો છે. જો સદીશ લીધું તો ઓ એમની વેલ્યુ છે, આ ઓ એમની વેલ્યુ છે એ એક્સ મૂલ્ય, અને એની દિશા ધન એક્સ છે એટલે મેં આઈ લખ્યું. સેમ ઓ એનનું મૂલ્ય છે એ વાય અક્ષની દિશામાં છે એટલે જે લખ્યું. સદીશ એ બરાબર ઓ એમ પ્લસ ઓ એમ. કિંમત મૂકો એટલે આવી જશે. વિડીયો 2-3 વાર જોઉં, લખીને તૈયાર કરો એટલે ઘટક ખ્યાલ આવશે. સદીશ એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય જે, ત્યાં એ એક્સ અને એ વાય એ સદીશ એના અનુક્રમે એક્સ અને વાય અક્ષની દિશાના ઘટકો છે. જો સદીશ એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે તો આપણે આ ગણતરી કરી છે. એ એક્સ બરાબર એ કોસ થીટા, એ વાય બરાબર એ સાઈન થીટા. સહેજ આપણે આગળ જઈએ.
હવે ઉપર જે લખ્યું છે આપણે એને આધારે ચર્ચા કરીએ કે આપેલ સદિશના ઘટકો ધન અથવા ઋણ કે શૂન્ય હોઈ શકે, કારણ ઘટક કોણ થીટા પર આધાર રાખે. જો સમજાવું કઈ રીતે, જો થીટા =π/2 લેમ તો એ સદિશનો એક્સ દિશાનો ઘટક કેટલો થાય? 0 થાય. મને જો થીટા =π/2 લઈ લઈએ તો એક્સ અક્ષની દિશાનો ઘટક 0. જો હું થીટા 0 લેમ તો એનો વાય અક્ષની દિશાનો ઘટક 0. જો થીટાની કિંમત હું બીજા ચરણમાં લેમ 120 130 તો એ એક્સ ઘટક કેવો આવવાનો? ઋણ આવવાનો. એટલે એના જે ઘટક છે એ ધન અથવા ઋણ અથવા શૂન્ય હોઈ શકે. સમતલમાં સદિશ બે રીતે રજૂ કરી શકાય. એક, સદિશનું મૂલ્ય અને એ સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલા કોણના સ્વરૂપમાં, અને બીજું ઘટકના સ્વરૂપમાં ax ay az એ રીતે. હવે આપણો એક પ્રશ્ન તો સદિશનું મૂલ્ય કેવી રીતે શોધવાના, તો આપણે એના જે બે ઘટક પાડ્યા ax અહીંયા લખું છું આ રીતને લખી દે ax બરાબર a cos થીટા, ay બરાબર a sin થીટા. હવે આ જે બંને સમીકરણ છે એનો હું વર્ગ કરી સરવાળો કરું, એના સદિશના ઘટકોનો વર્ગ કરી સરવાળો કરું તો ax² + ay² બરાબર અહીંયા a² મેં બેઠું બહાર કાઢી લખી દઈએ પહેલાં a² cos² થીટા + a² sin² થીટા. a² બહાર કાઢો, આ તો નિત્ય સમ કહેવાય, 1 થઈ જાય. એટલે a² બરાબર ax² + ay². એટલે સદિશનું મૂલ્ય આવી ગયું √ax² + ay². યાદ કેવી રીતે રાખવાના? કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં આઈના સહગુણકનો વર્ગ વત્તા જેના સહગુણકનો વર્ગ. કોઈકને વિચાર આવે મને એ નથી ગમતું તો બીજી રીત લખીએ, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. બંને સરખું જ છે. એક્સ ઘટક કોને કહેવાના? તો કે આઈનો સહગુણક. વાય ઘટક કોને કહેવાના? તો કે જેનો સહગુણક. ખૂણો જોઈએ છે તો લખાય tan θ = સામેની બાજુ. આપણી આકૃતિ આ પ્રકારની છે. ફિગર આવી છે, આ થીટા છે. tan θ સામેની બાજુ, આ વાય અક્ષ એટલે ay/ax. મારી પાસે એક સદિશ છે, સદિશ p બરાબર 3i + 4j. પ્રશ્ન છે એનું મૂલ્ય શોધો. તમે તરત લખી દેવાનું સદિશ p નું મૂલ્ય p બરાબર વર્ગમૂળમાં આઈના સહગુણકનો વર્ગ એટલે 3નો વર્ગ 9 વત્તા જેના સહગુણકનો વર્ગ 4નો વર્ગ 16. 16 વત્તા 9 25 એટલે કેટલા થવાના? 5 થવાના. હવે ધારો કે અહીંયા માઇનસ હોતે, જો સમજાવું 3i - 4j મૂલ્ય બદલાવવાનું નથી. કેમ? તો કે વર્ગમૂળમાં આઈના સહગુણકનો વર્ગ એટલે 3નો વર્ગ 9 જેના સહગુણક, હવે જેનો સહગુણક છે -4, -4નો વર્ગ કેટલો થાય? 16. આપણે ભૂલ શું કરીએ? માઇનસની અહીંયા બી માઇનસ લખ્યા છે. ફરીથી એટલે એકને એક વાત સમજાવું.
કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં આઈના સહગુણકનો વર્ગ વત્તા જેના સહગુણકનો વર્ગ વત્તા કેના સહગુણકનો વર્ગ. આપણે ત્રિપરિમાણની વાત કરશું એટલે 3 એ 3 આવશે, આઈ, જે અને કે. સહેજ આપણે આગળ જઈએ. ફરીથી આજે ખૂબ અગત્યનું શીખાયું છે. એક તો ઘટક સદિશનું મૂલ્ય. આપણે એક ત્રિપરિમાણનું આકૃતિ ચોપડીની છે. જો કોઈ સદિશ ત્રિપરિમાણમાં હોય તો આ રીતે લખાય: સદિશ A બરાબર AXI પ્લસ AYJ પ્લસ AZK. એનું મૂલ્ય કેવી રીતે લખવાના? તો જે સૂત્રો દ્વિપરિમાણમાં તો 2 ચલ તે જ છે. A બરાબર વર્ગમૂળમાં આઈના સહગુણકનો વર્ગ વત્તા જેના સહગુણકનો વર્ગ વત્તા કેના સહગુણકનો વર્ગ. સહગુણક ભલે ઋણ હોય પણ અહીંયા હંમેશા વત્તા જ આવે, યાદ રાખવાનું. અહીંયા વત્તા જ આવે. સહગુણક પ્લસ હોય કે માઇનસ, મૂલ્યની અંદર શું લખવાનું? વત્તા જ. યાદ રાખો. AX, AY અને Z અનુક્રમે સદિશ Aના X, Y અને Z અક્ષની દિશાના ઘટકો કહેવાય. ફરીથી આ જે ફિગર છે એ હું ક્લાસમાં તમને સમજાવીશ. સદિશ એના ઘટક પાડ્યા, કેવી રીતે પાડ્યા, શું કરવાનું બને એ આપણે ચર્ચા કરીશું.